નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. સીધા જ વિષય પર આવીએ તો ઇલેક્ટ્રિકલ વાયરિંગની દુનિયામાં પાવર ગ્રીડથી લઈને આપણા ઘરમાં રહેલા ઉપકરણો સુધી વીજળી પહોંચાડવી એ કોઈ સરળ યાત્રા નથી. આ રસ્તામાં અમુક એવા અદૃશ્ય પરિબળો ભાગ ભજવે છે જે આખી સિસ્ટમને ફેલ કરી શકે છે. આજે આપણે એ જ ઊર્જાના નુકસાન અને તેની પાછળના ગહન વિજ્ઞાન વિશે વાત કરીશું. તો ચાલો ઇલેક્ટ્રિકલ સિસ્ટમની વિશ્વસનીયતા નક્કી કરતી આ અદૃશ્ય ગણતરીઓને સમજીએ. એક બહુ સામાન્ય ઘટના વિશે વિચારીએ. ઘરમાં કે ઓફિસમાં અચાનક જ લાઇટ્સ ડીમ થઈ જવી, અથવા તો ભારે મોટરવાળા ઉપકરણો પોતાની પૂરી ક્ષમતાથી કામ ન કરી શકે. આ કોઈ સામાન્ય ખામી નથી. આ તો એક બહુ જ મોટો ઇશારો છે કે વીજળીની યાત્રામાં ક્યાંક મોટો અવરોધ આવી રહ્યો છે. ઊર્જા જ્યાં પૂરેપૂરી પહોંચવી જોઈએ ત્યાં સુધી પહોંચી રહી નથી. આ પાછળ ઇલેક્ટ્રિકલ ડાયનામિક્સનું એક બહુ જ રસપ્રદ કારણ છુપાયેલું છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ભાષામાં આખી આ ઘટનાને વોલ્ટેજ ડ્રોપ કહેવાય છે. સરળ ભાષામાં સમજીએ તો જ્યારે વીજળી વાયરમાંથી પસાર થઈને કોઈ લોડ એટલે કે ઉપકરણ સુધી જાય છે ત્યારે વાયરનો પોતાનો જે કુદરતી અવરોધ, જેને આપણે રેઝિસ્ટન્સ કહીએ છીએ, તે નડતરરૂપ બને છે. હવે આને માઇક્રો લેવલ પર જોઈએ. જ્યારે ઇલેક્ટ્રોન્સ વાયરમાંથી દોડવાનો પ્રયાસ કરે છે ત્યારે તે અંદર રહેલા ધાતુના પરમાણુઓ સાથે સતત અથડાય છે. આ અથડામણમાં વીજળીને પોતાની થોડી ઊર્જા ખર્ચવી પડે છે અને બસ આ જ કારણે વોલ્ટેજનું લેવલ ઘટી જાય છે. આ કોઈ પ્રોબ્લેમ નથી, પણ ભૌતિકશાસ્ત્રનો એક કડક નિયમ છે. આખી વાતને એકદમ પ્રેક્ટિકલ ઉદાહરણથી ક્લિયર કરીએ. માની લો કે મેઇન મીટર પાસે પૂરા 230 વોલ્ટનો પાવર આવી રહ્યો છે. હવે આ પાવર લાંબા વાયરિંગમાંથી પસાર થઈને છેક બિલ્ડિંગના છેવાડે લાગેલા એર કન્ડિશનર પાસે પહોંચે છે. પણ ત્યાં ગઈને માપીએ તો ખબર પડે કે અરે, અહીં તો માત્ર 220 વોલ્ટેજ મળી રહ્યા છે. સફરની શરૂઆત 230 વોલ્ટથી થઈ હતી, પણ એસી સુધી પહોંચતા પહોંચતા તે માત્ર 220 વોલ્ટ થઈ ગયા. મતલબ કે રસ્તામાં જ ઊર્જાનો એક મોટો હિસ્સો ક્યાં ગાયબ થઈ ગયો. હવે સવાલ એ થાય કે આ વચ્ચેના 10 વોલ્ટ ગયા ક્યાં? થર્મોડાયનેમિક્સનો નિયમ કહે છે કે ઊર્જા ક્યારેય નષ્ટ નથી થતી, તે માત્ર સ્વરૂપ બદલે છે. તો આ ગુમ થયેલી વિદ્યુત ઊર્જા વાયરની અંદર સીધી જ ગરમીમાં એટલે કે હીટમાં રૂપાંતરિત થઈ જાય છે. અને અહીંથી જ અસલી ખતરો શરૂ થાય છે. આ માત્ર કાર્યક્ષમતાનો મુદ્દો નથી. જ્યારે વાયરમાં સતત ગરમી પેદા થાય છે ત્યારે તે વાયરના ઇન્સ્યુલેશનને ઓગાળી શકે છે. ધીમે ધીમે આ જ વસ્તુ શોર્ટ સર્કિટ કે પછી ભયંકર આગ લાગવાનું કારણ બની શકે છે. છે ને ગંભીર બાબત? આ ઊર્જાના નુકસાન પાછળ મુખ્યત્વે 4 મોટા કારણો જવાબદાર છે. પહેલું કારણ છે વાયરની લંબાઈ. વાયર જેટલો લાંબો, ઇલેક્ટ્રોન્સને એટલો જ વધુ સંઘર્ષ કરવો પડે, એટલે કે વોલ્ટેજ ડ્રોપ વધુ. બીજું છે વાયરની સાઇઝ અથવા જાડાઈ. એક પાતળો વાયર ટ્રાફિક જામવાળા સાંકડા રસ્તા જેવો છે, જ્યાં પ્રવાહને પસાર થવામાં તકલીફ પડે છે. ત્રીજું પરિબળ છે કરંટ લોડ. સિસ્ટમમાંથી જેટલો વધારે કરંટ ખેંચાય, વાયર પર એટલું જ દબાણ વધે. અને છેલ્લે વાયર કયા મટીરિયલમાંથી બન્યો છે તે પણ બહુ મોટો ભાગ ભજવે છે. હવે મટીરિયલવાળા પોઈન્ટને થોડું વધુ ડિટેલમાં સમજીએ. એક સારી ગુણવત્તાવાળા કોપર એટલે કે તાંબાના વાયરમાં કન્ડક્ટિવિટી જબરદસ્ત હોય છે. તે ઇલેક્ટ્રોન્સ માટે એકદમ સ્મૂથ હાઇવે જેવું કામ કરે છે, જ્યાં કોઈ રૂકાવટ નથી આવતી. તેની સામે જો એલ્યુમિનિયમનો વાયર હોય તો તેમાં આંતરિક અવરોધ પહેલેથી જ વધારે હોય છે. વળી સમય જતાં એલ્યુમિનિયમ પર ઓક્સાઇડનું પડ જામી જાય છે, જે આ રેઝિસ્ટન્સને હજુ વધારી દે છે. એટલે જ સાચા વાયરની પસંદગી એ માત્ર બજેટની વાત નથી, પણ આખી સિસ્ટમનું આયુષ્ય નક્કી કરે છે. ચાલો હવે જોઈએ કે આ વોલ્ટેજ ડ્રોપ આપણા મોંઘાદાટ ઉપકરણોની કેવી હાલત કરે છે. જ્યારે કોઈ મોટરને પૂરતો વોલ્ટેજ નથી મળતો ત્યારે તે માત્ર ધીમી જ નથી પડતી, પણ પોતાનું કામ પૂરું કરવા માટે તે વધારે પડતો કરંટ ખેંચવા લાગે છે. આ ઓછા વોલ્ટેજ અને વધુ કરંટના અસંતુલનને કારણે મોટરની અંદરની કોઇલ એકદમ ગરમ થઈ જાય છે. પંખાથી લઈને ફ્રિજ સુધી બધે જ આ જ નિયમ લાગુ પડે છે. એટલે જ્યારે પણ ડીમ થતી લાઇટ્સ કે ગરમ થતા ઉપકરણો દેખાય તો સમજી લેવું કે અંદરના સ્પેરપાર્ટ્સ બહુ ઝડપથી ઘસાઈ રહ્યા છે અને તેમનું આયુષ્ય ઘટી રહ્યું છે. તો આ સમસ્યાનો ઉકેલ શું છે? આ માટે ઇલેક્ટ્રિકલ ડિઝાઇનના અમુક એવા નિયમો છે જેમાં કોઈ બાંધછોડ ન ચાલે. સૌથી પહેલો નિયમ: ગણતરી કરીને હંમેશા યોગ્ય સાઇઝના વાયરનો જ ઉપયોગ કરવો. અપેક્ષિત લોડ કરતાં વાયરની ક્ષમતા હંમેશા વધુ જ હોવી જોઈએ. બીજું, પાવર સોર્સ અને ઉપકરણ વચ્ચેનું અંતર બને તેટલું ઓછું રાખવું, જેથી રસ્તાનો અવરોધ ઘટે. અને ત્રીજું, હંમેશા ઉચ્ચ ગુણવત્તાવાળા ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડના કેબલ્સ વાપરવા. આ કોઈ સામાન્ય ટિપ્સ નથી, પણ લાખો રૂપિયાનું નુકસાન અટકાવવાની સ્માર્ટ એન્જિનિયરિંગ પ્રેક્ટિસ છે. આ બધી જ ચર્ચાના અંતે એક બહુ જ નાનકડું પણ શક્તિશાળી સમીકરણ સામે આવે છે. ઇલેક્ટ્રિકલ દુનિયાનો આ સાર્વત્રિક નિયમ છે: વોલ્ટેજ ડ્રોપ = કરંટ ગુણ્યા રેઝિસ્ટન્સ.
ઓહમના નિયમ પર આધારિત આ ફોર્મ્યુલા સ્પષ્ટ બતાવે છે કે સિસ્ટમમાં ફરતો કરંટ અને વાયરના અવરોધનો ગુણાકાર જ નક્કી કરશે કે કેટલી ઊર્જા વેડફાશે. કોઈપણ મોટા ઇલેક્ટ્રિકલ નેટવર્કની ડિઝાઇન આ જ ફોર્મ્યુલાની આસપાસ ફરે છે. આ ગણતરી વગર કોઈપણ વાયરિંગ પ્રોજેક્ટ અધૂરો જ ગણાય. તો આજના આ વિશ્લેષણના અંતે એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. જ્યારે પણ કોઈ નવો ઇલેક્ટ્રિકલ પ્રોજેક્ટ કે વાયરિંગનું કામ થાય ત્યારે શું આ અદૃશ્ય પણ ખતરનાક વોલ્ટેજ ડ્રોપની સચોટ ગણતરી કરવામાં આવે છે? કારણ કે આપણે જોયું તેમ આ માત્ર કાગળ પરનું ગણિત નથી. આ સીધી રીતે આપણી ઊર્જાની બચત, ઉપકરણોના આયુષ્ય અને સૌથી અગત્યનું આપણી પોતાની સલામતી સાથે જોડાયેલી બાબત છે. સાચી ગણતરી એ જ સુરક્ષિત સિસ્ટમનો પાયો છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આભાર. આવા જ રસપ્રદ અને મહત્વના વિષયો સાથે ફરી મળીશું.